રાજકોટની અંદર સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સાથે જે પુરવઠા મંત્રીને પત્ર લખી અને નાફેડ સહિતની સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવેલી મગફળી હાલ વેચાણ ન કરવાની અપીલ કરી છે। ગત સિઝનમાં નાફેડે 12 લાખ ટન મગફળી ટેકાના ભાવે ખરીદી હતી અને જેને સરકારે 26 માર્ચથી વેચાણ માટે બજારમાં મૂકી છે। એસોસિએશનનું કહેવું કંઈક એવું છે કે હાલ ખેડૂતો પાસે મગફળીનો મોટો સ્ટોક છે અને જો સરકાર આ સમયે પોતાનો સ્ટોક વેચશે તો પછી બજારમાં મગફળીના ભાવ ઘટી જશે અને જેનાથી ખેડૂતોને નુકસાન થશે। આથી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી સરકારે હાલ મગફળીનું વેચાણ રોકવું જોઈએ એવી માંગણી પણ કરવામાં આવી રહી છે। કે અત્યારે એક તો સિંગતેલમાં ગરાગી નથી, સામે દેશાવરોમાં પણ ગરાગી નથી અને બધા તેલના ભાવ એક સરખા છે। ઇમ્પોર્ટ થોડું ઓછું કરવું જોઈએ અને ખાસ કરીને અત્યારે હાલ પૂરતી મહિનો 2 મહિના નાફેડે જે મગફળી ખરીદ કરેલ છે એને રિલીઝ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે જે રિલીઝ કરશે આ સમયે તો આજે 1355 રૂપિયા 56 રૂપિયામાં જે મગફળી લીધી છે આજે 1050માં વેચાણ કરે તો મોટું નુકસાન પણ નાફેડને જાય એવું પરિસ્થિતિ છે।